આ શું થઈ રહ્યું છે? મે જૂનની ગરમી અત્યારથી માર્ચમાં જ? એવું નથી લાગતું કે શિયાળો તો જાણે આવ્યો જ નહીં ને સીધો ઉનાળો જ બેસી ગયો? તો આ અચાનક આવેલી ગરમી પાછળનું સાચું કારણ શું છે? ચાલો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ. અને આ સવાલ છે ને એ આપણા બધાના મનમાં ઘૂમી રહ્યો છે કે ભાઈ માર્ચ મહિનામાં આટલી બધી ગરમી કેમ? પણ જો આ ખાલી આપણી અકળામણનો વિષય નથી. આની પાછળ એક મોટો સંકેત છુપાયેલો છે જેને સમજવો આપણા માટે ખૂબ ખૂબ જરૂરી છે. અને જો એવું લાગતું હોય કે આ ખાલી આપણો વહેમ છે, તો ના, આંકડાઓ પણ એ જ વાત કહી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં જ જરા વિચારો, તાપમાન સામાન્ય કરતાં 8થી 13 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું હતું. આ આંકડો ખરેખર બહુ મોટો છે અને આપણને બતાવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે. તો આ ગરમીના કોયડાને ઉકેલવા જઈએ ને તો પહેલો અને સૌથી મોટો સંકેત આપણને મળે છે આપણા સૂકા શિયાળામાંથી. આ વખતે શિયાળામાં વરસાદ જાણે પડ્યો જ નથી, બરાબર? અને એની જ સીધી અસર હવે આપણને આ ગરમીના રૂપમાં જ દેખાઈ રહી છે. આ ચાર્ટ પર એક નજર નાખો. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જે શિયાળુ વરસાદ થવો જોઈએ એમાં સીધો 60% ઘટાડો થયો છે. 60%! આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, આ બહુ જ મોટો ગાબડો છે. અને આ 60% ઘટાડાનો મતલબ શું થયો ખબર છે? એનો મતલબ એ કે 1901 પછી એટલે કે 100 વર્ષ કરતાં પણ વધારે સમયમાં આ ત્રીજો સૌથી સૂકો ફેબ્રુઆરી મહિનો હતો. એટલે કે આ કોઈ દર વર્ષે થતી વાત નથી, આ એક ઐતિહાસિક સૂકો શિયાળો હતો. ઓકે, તો એટલું તો સમજાયું કે વરસાદ ઓછો પડ્યો એટલે ગરમી વધી. પણ સવાલ એ છે કે વરસાદ પડ્યો જ કેમ નહીં? વરસાદ ક્યાં ગાયબ થઈ ગયો? આ સવાલનો જવાબ આપણને સમસ્યાના ઠેઠ મૂળ સુધી લઈ જશે. અને આ સૂકા શિયાળા પાછળનો જે મુખ્ય ગુનેગાર છે ને, એનું નામ છે પશ્ચિમી વિક્ષોભ, જેને અંગ્રેજીમાં આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ. હવે આ એક એવી હવામાન સિસ્ટમ છે જે આપણા ઉત્તર ભારતમાં શિયાળાનો વરસાદ અને બરફવર્ષા લાવવા માટે જવાબદાર હોય છે. તો સવાલ થાય કે આ પશ્ચિમી વિક્ષોભ છે શું? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. આ ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરેનિયન સી એ બાજુથી આવતી હવામાનની એક સિસ્ટમ છે. ત્યાંથી એ ભેજ લઈને પૂર્વ તરફ એટલે કે આપણી તરફ આવે છે અને શિયાળામાં વરસાદ પાડે છે. તો જુઓ, આની આખી યાત્રા કેવી હોય છે. એ ભૂમધ્ય સમુદ્ર પરથી શરૂ થાય છે, પછી જેમ જેમ એ પૂર્વ દિશા તરફ આગળ વધે છે તેમ તેમ રસ્તામાં ભેજ ભેગો કરતો જાય છે. પછી ઈરાન અને અફઘાનિસ્તાન ઉપરથી પસાર થઈને છેવટે ભારતમાં પહોંચે છે. અને અહીં પહોંચીને એ શિયાળુ વરસાદ અને પહાડોમાં હિમવર્ષા કરે છે. આપણા શિયાળા માટે આ કુદરતી ચક્ર ખૂબ જ મહત્વનું છે. અને બસ સમસ્યાનું મૂળ અહીં જ છે. આ વખતે શું થયું? ગયા નવેમ્બર મહિના પછી આ પશ્ચિમી વિક્ષોભ કાં તો સાવ નબળા પડ્યા અથવા તો આવ્યા જ નહીં. અને એના વગર આપણો શિયાળો સાવ કોરો ધાકો રહી ગયો. તો હવે સવાલ એ કે સૂકા શિયાળાને અને આ ભયંકર ગરમીને શું લેવા દેવા? એની પાછળનું વિજ્ઞાન બહુ જ સિમ્પલ છે. જો જ્યારે જમીન ભીની હોય ત્યારે સૂર્યની ગરમી પહેલાં એ ભેજને સૂકવવામાં એટલે કે બાષ્પીભવનમાં વપરાઈ જાય છે. એટલે જમીન જલ્દી ગરમ નથી થતી. પણ જ્યારે જમીન પહેલેથી જ સૂકી ભઠ્ઠો હોય ત્યારે સૂર્યની બધી જ એનર્જી સીધી જમીનને ગરમ કરવાનું કામ કરે છે. અને પરિણામ? તાપમાન રોકેટની જેમ ઉપર જાય છે. પણ આ વાત ખાલી હવામાન પૂરતી સીમિત નથી. આ એક હીટવેવની અસરો અનેક ગણી હોય છે. આપણા ખોરાક, પાણી અને આરોગ્ય બધા પર તેની ગંભીર અસર પડે છે. ચાલો જોઈએ કે આ હીટવેવ કેમ આટલી મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. લોકોનો અનુભવ કેવો રહ્યો છે એનો એક અંદાજ આ વાક્ય પરથી લગાવી શકાય છે. બહાર પગ મૂકતા જ જાણે આગની લપેટ લાગી હોય એવું લાગ્યું. જરા કલ્પના તો કરો, આ કોઈ સામાન્ય ગરમી નથી, આ તો એક આફત જેવી સ્થિતિ છે. ખાસ કરીને એ લોકો માટે જેમણે આખો દિવસ તડકામાં કામ કરવાનું હોય છે. સૌથી પહેલી અને સૌથી મોટી અસર તો આપણા ખેતીવાડી પર પડી છે. ઘઉંનો પાક લઈ લો. ગરમીને કારણે એનો દાણો બરાબર ભરાતો જ નથી. રાઈના પાકમાં પરાગનયન અટકી ગયું છે. જમીનમાં બટાટાનો વિકાસ રૂંધાઈ ગયો છે. અને સફરજન જેવા પાકને તો શિયાળામાં જે ઠંડી જોઈએ એ મળી જ નથી. એટલે એના ઉત્પાદન અને ગુણવત્તા બંને પર માઠી અસર પડી છે. અને આ અસર માત્ર ખેતરો સુધી અટકી નથી. આ એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. ગરમી વધવાથી હિમાલયના ગ્લેશિયર્સ બહુ ઝડપથી પીગળી રહ્યા છે. જંગલો સૂકા થવાથી આગ લાગવાનો એટલે કે દાવાગ્નિનો ખતરો વધી ગયો છે.
નદીઓમાં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે અને નીચે જમીનમાં ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંડું ને ઊંડું જ જઈ રહ્યું છે. અને આ બધાની સીધી અસર કોના પર પડે? આપણા પર, લોકો પર. હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે મજૂરો, ખેડૂતો કે બીજા લોકો જે બહાર ખુલ્લામાં કામ કરે છે, એમના માટે તો આ પરિસ્થિતિ જીવનું જોખમ બની જાય છે. સારું, તો આપણે કારણો સમજ્યા, એની અસરો પણ જોઈ, પણ હવે સૌથી મોટો સવાલ કે હવે આગળ શું કરવું? શું આનો કોઈ ઉપાય છે? નિષ્ણાતો આના વિશે શું કહે છે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આપણે વધારે તૈયાર રહેવું પડશે. નિષ્ણાતો અમુક નક્કર પગલાં સૂચવે છે, જેમ કે હીટવેવ આવે એ પહેલાં જ લોકોને ચેતવણી મળી જાય એવી સિસ્ટમ બનાવવી, દરેક શહેર અને ગામડામાં હીટ એક્શન પ્લાન લાગુ કરવો, ખેતીમાં માઇક્રો ઇરિગેશન જેવી ટેકનિક વાપરવી જેથી પાણી બચે, એવા બીજ વિકસાવવા જે વધારે ગરમી સહન કરી શકે, અને હા, શહેરોમાં ઠંડક માટે વધુને વધુ વૃક્ષો વાવવા. અને અંતે એક મોટો સવાલ જે આપણા બધા માટે છે: શું આ વહેલી આવેલી હીટવેવ માત્ર આ 1 વર્ષની વાત છે, કે પછી આ બદલાતા ક્લાઇમેટ ચેન્જ તરફથી મળેલી એક મોટી ચેતવણી છે, એક એવો સંકેત જેને આપણે હવે નજરઅંદાજ ન કરી શકીએ? આનો જવાબ કદાચ ભવિષ્યમાં આપણે કેવા પગલાં લઈએ છીએ એના પર જ નિર્ભર કરશે.